ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. બ્રહ્માજી પધાર્યા છે અને તેઓ શ્રી કૃષ્ણને નિરખવા લાગે છે, પણ જુએ છે કે શ્રી કૃષ્ણ તો મધુમંગલના મોઢા પરથી છાશ ચાટે છે. બ્રહ્માજીને આશ્ચર્ય થયું કે આ શ્રી કૃષ્ણ ઈશ્વર છે કે સાધારણ દેવ છે. લોકો માને છે શ્રી કૃષ્ણ ઈશ્વર છે, પણ આ તો ગોપ બાળકોના મોઢા ચાટે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા હોય તો બાળકનું મોઢું ચાટે, આવું વર્તન કરે? બ્રહ્માને શંકા થાય છે. આ જ બ્રહ્મા ક્ષીર સાગરમાં ભગવાનને અવતાર લેવાનું કહેવા ગયા હતા. પ્રભુ દેવકીજીના ગર્ભમાં આવ્યા ત્યારે આ જ બ્રહ્માજીએ ગર્ભસ્તુતિ કરવાનું શરૂ કર્યું. આવા બ્રહ્માજી પણ શ્રી કૃષ્ણની સગુણ લીલા જોઈને મોહમાં પડ્યા છે. પ્રેમ લીલાનું રહસ્ય બ્રહ્માજી સમજી શક્યા નથી. સગુણ બ્રહ્મની અટપટી લીલા જોતા બ્રહ્માને મોહ થાય તો આજના વિષયી લોકોને મોહ થાય તો તેમાં શું આશ્ચર્ય? બ્રહ્માને શંકા થાય એ સ્વાભાવિક છે. નિર્ગુણ બ્રહ્મને જાણવા સહેલા છે, પણ સગુણ બ્રહ્મને જાણવા મુશ્કેલ છે. નિર્ગુણ રૂપ સુલભ અતિ સોઈ, સગુણ ન જાને કોઈ. બ્રહ્માજી જેવા પણ આ લીલામાં ભૂલા પડે છે તો સામાન્ય જીવની શું સ્થિતિ? આ કથા પાછળ બીજું પણ કેટલુંક રહસ્ય છે. ભગવાન સામે દૃષ્ટિ રાખી, શ્રી કૃષ્ણમાં દૃષ્ટિ રાખી અને બાળકો ભોજન કરતા હતા ત્યાં સુધી આનંદ હતો. પરંતુ તેઓ વાછડાની ચિંતા કરવા લાગ્યા અને વાછડા તરફ દૃષ્ટિ ગઈ કે બ્રહ્માએ તેઓને ઊંચકી બ્રહ્મલોકમાં મૂક્યા. ગોપ બાળકો કાળને આધીન થયા, બ્રહ્માની માયાને આધીન થયા. બ્રહ્મા એ કાળનું રૂપ છે. સંસારના વિષયોમાં નજર જાય એટલે કાળ બ્રહ્મા બની જાય છે અને જીવને પકડે છે. એક સુંદર વાત ડોંગરેજી અહીંયા આપણને કહે છે કે જીવ જ્યારે ઈશ્વરથી વિમુખ બને છે ત્યારે કાળ જીવને પકડે છે. ઘંટીમાં દાણા ઓરવામાં આવે છે અને ઘંટીનું પડ ફેરવવામાં આવે છે. જે દાણા ખિલ્લાથી દૂર જાય છે તે દળાઈ જાય છે. જે દાણા ખિલ્લાની પાસે રહે છે તે બચી જાય છે. તેવી રીતે આ સંસારની ઘંટી ચાલી રહી છે. જે ઈશ્વર પરાયણ રહે છે તે બચી જાય છે ને જે ઈશ્વરથી દૂર જાય છે તે દળાઈ જાય છે. બાળકો શ્રી કૃષ્ણમાં નજર રાખી ભોજન કરે તો બ્રહ્મા પકડી ન શકે, પણ જ્યારે વાછડા તરફ નજર ગઈ કે બ્રહ્માએ પકડ્યા. સમજો, વૈષ્ણવો અધિકૃત બ્રહ્મ પરિણામવાદમાં માને છે. થોડું સમજવા જેવું છે. જગત એ બ્રહ્મનું પરિણામ છે. વેદાંતીઓ વિકૃત બ્રહ્મ પરિણામવાદમાં માને છે. દૂધનું દહીં થાય તે વિકૃત પરિણામવાદ, પણ સોનામાંથી સોનાના દાગીના બને તે અવિકૃત પરિણામવાદ. વેદાંતમાં એક બ્રહ્મની સત્તા માની છે. માયાને લીધે વૈવિધ્ય ભાસે છે, અનેક ભાસે છે તે અવિદ્યા છે. તે માયાનો વિવર્ત છે. અવિદ્યાથી જગત સત્યરૂપ ભાસે છે. ફિલ્મ જોવા જઈએ તો પડદા ઉપર દેખાશે કે હનુમાનજી લંકા બાળે છે, મોટા મોટા મકાન બાળે છે, પણ પડદાનો એક પણ ધાગો બળતો નથી. આ ચિત્ર સત્ય નથી, પડદો સત્ય છે. અધિષ્ઠાન પડદા જેવું છે. માયાથી આપણને આ બધું ભાસતું રહેતું હોય છે. શાંડિલ્ય ચરિત્રનું વર્ણન કરતાં કરતાં સનાતન ગોસ્વામીએ એક ભાવ બતાવ્યો છે કે પ્રભુ જ્યારે આ વત્સલીલા કરતા હતા ત્યારે શાંડિલ્ય ઋષિએ આજ્ઞા કરી, આવતા 3-4 વર્ષ લગ્નનો યોગ નથી, આ સમય ઉત્તમ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે ગોપ બાળકોના રૂપ ધારણ કરેલા છે તે સમય ઉત્તમ છે. માટે દરેક પોતાની કન્યાઓના લગ્ન આ જ વર્ષે કરી નાખો. ગોકુળમાં જેટલી કન્યાઓ હતી તેનું વ્યભિચાર ગોપ બાળકો સાથે થયું. કન્યાઓનું લગ્ન આ ગોપ બાળક રૂપધારી ભગવાન સાથે થયું. એટલે સર્વના લગ્ન પરમાત્માની સાથે થયા છે. શ્રી કૃષ્ણ સર્વેશ્વર છે, સર્વના પતિ છે.
વ્રજવાસીઓ રાસલીલાના 4 પ્રકાર બતાવે છે. ભાગવતમાં 4 રાસલીલા છે. પહેલી, વેણુગીતમાં કુમારિકાઓ ગોપી સાથે રાસ રમે છે. બીજું, યજ્ઞપત્નીઓના પ્રસંગમાં વિવાહિતાઓ ગોપીઓ સાથે રાસ રમે છે. ગોવર્ધન લીલામાં વૃદ્ધા ગોપીઓ સાથે રાસ થાય છે. અને રાસલીલામાં સંન્યાસીની યોગી રૂપુ યોગીઓ સાથે રાસ રમે છે. ગોપીઓ સાથે આ પ્રમાણે 4 પ્રકારના રાસ છે, પરંતુ મુખ્ય રાસલીલાઓ આ પ્રમાણે છે. જીવનું પરમાત્મા સાથેનું મિલન એ રાસ છે. રસાત્મક ઈશ્વર સાથે અભિન્ન ભાવ થવો એ રાસ છે. રસ સ્વરૂપ ઈશ્વર સાથે સંબંધ થાય એ રાસ છે. એવો કયો જીવ છે જેને ઈશ્વર સાથે મળવાની ઈચ્છા ન થાય? હરિ ઓમ.